નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે નર્મદા પ્રોજેક્ટ ચૂકવણી કરારમાં કયા 4 રાજ્યો સામેલ છે? તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, આ 4 રાજ્યો સામેલ છે. 7મી જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, આ બંનેની હાજરીમાં એક ઐતિહાસિક વન ટાઈમ સેટલમેન્ટ કરાર એટલે કે હસ્તાક્ષર એના પર કરવામાં આવ્યા. લાંબા સમયથી ચાલી આવતા જળ વિવાદને ઉકેલવા માટે 4 રાજ્યો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, એમણે આ સમજૂતી કરી છે. આ કરાર નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ એવોર્ડ એ હેઠળ સરદાર સરોવર પ્રોજેક્ટ અને ઇન્દિરા સાગર પ્રોજેક્ટ એના માટે ખર્ચની વહેંચણી, જમીન વળતર, પુનર્વસન એના પ્રશ્નોનો કાયમી નિકાલ કર્યો છે. 30 વર્ષ જૂનો વિવાદ. સરદાર સરોવર ડેમનું નિયંત્રણ ગુજરાત પાસે છે, પરંતુ તેના ડૂબ ક્ષેત્રની 37,533 હેક્ટર જમીન, એમાંથી સૌથી વધારે એટલે 55.5% જમીન છે ને, અને 178 ગામો એ મધ્યપ્રદેશમાં છે. વળતર અને લોનના વ્યાજ અંગે છેલ્લા 30 વર્ષથી વિવાદ ચાલતો હતો. જો નર્મદાની આપણે વાત કરીએ તો તમને ખબર છે નર્મદા નદી ટોટલ 1312 કિલોમીટર લાંબી છે, પરંતુ ગુજરાતમાં ફક્ત 161 કિલોમીટર છે. ગુજરાતમાં કેટલી છે? 161 કિલોમીટર છે. તમને ખબર છે નર્મદા નદી આપણા ગુજરાતમાં જે જગ્યાએથી પ્રવેશે છે, ઓકે, કઈ જગ્યાએથી પ્રવેશે છે? કમેન્ટમાં લખો. મહારાષ્ટ્રની મોટી રાહત. મહારાષ્ટ્ર સામેના 2000થી 3000 કરોડ રૂપિયાના જૂના દાવાઓ માફ કરવામાં આવ્યા છે. હવે રાજ્ય માત્ર 27 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. નર્મદા નદી અને કાયદો. નર્મદા નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી વહીને અરબી સમુદ્રને મળે છે, જ્યારે રાજસ્થાન નહેર દ્વારા તેના પાણીનો લાભ મેળવે છે. ભારતમાં આવા આંતરરાજ્ય જળ વિવાદનું સંચાલન આંતરરાજ્ય જળ વિવાદ અધિનિયમ 1956 હેઠળ થાય છે. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 11મી જુલાઈ, વિશ્વ વસ્તી દિવસ. તો યુનાઇટેડ નેશન્સ છે એના દ્વારા 11મી જુલાઈ 1989ની જે સામાન્ય સભા હતી ત્યારે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાનો નિર્ણય કરાયો હતો. હકીકતમાં 11 જુલાઈ 1927 સુધી વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર પહોંચી ગયો હતો. આથી ડૉક્ટર કેસી
ઝાચરિયા એના સૂચન દ્વારા વિશ્વ વસ્તી દિવસની શરૂઆત 11મી જુલાઈ 1987ના રોજ કરવામાં આવી હતી. આ દિવસ કુટુંબ નિયોજન કાર્યક્રમને ઉજાગર કરે છે. સંયુક્ત રાષ્ટ્રનું માનવું એવું છે કે 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.5 અબજ સુધી પહોંચશે. 2050માં 9.7 અબજ થવાની સંભાવના છે. ભારતની વાત કરીએ તો ભારતમાં વિશ્વમાં સૌપ્રથમ 1952માં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં નવી પહેલ કરી હતી. UNFPAના નવા અહેવાલ મુજબ ભારતની 25% વસ્તી 0 થી 14 વર્ષની વય જૂથ, 18% 10 થી 19 વર્ષ, 26% લોકો 10 થી 24, 15 થી 64 વર્ષની વય જૂથમાં 68% છે. 65 વર્ષથી ઉપર 7%. એટલે ભારતને યુવાનો દેશ કહેવાય છે. પરંતુ હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ફર્ટિલિટી રેટ છે એ હવે 1.8ની આસપાસ થઈ ગયો છે ભારતમાં, જે 2.1 હોવો જોઈએ. 2.1 હોય તો વસ્તી જેટલી હોય એટલી રહે. એનાથી ઓછો થાય તો વસ્તીનું પ્રમાણ ઘટે, વૃદ્ધોની સંખ્યા વધે. ઓકે, યુનાઇટેડ નેશન્સની વાત આવી ને, ક્યારે મનાવવામાં આવે છે UN ડે? કમેન્ટમાં લખો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવસારીમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. તો ગુજરાતનું નવસારી, જેનું જૂનું નામ નવસારિકા, હવે તો મહાનગરપાલિકા બની ગઈ છે. તો નાગરિકો માટે એક નવું આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનો હેતુ ડિજિટલ ઓળખ સેવાઓને વધુ સરળ બનાવવાનો છે. અઠવાડિયાના 7 દિવસ તે કાર્યરત રહેશે. અહીં નવી નોંધણી, 5 થી 17 વર્ષના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા, ફરિયાદ નિવારણની સુવિધા, આ બધું મળશે. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર તથા શૌચાલયની સુવિધાઓ છે. અહીં સિમલેસ સેવા માટે આસ્ક મેનેજર પણ હાજર રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ, સ્થાનિક ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ, કલેક્ટર શ્રી મનીષ ગુરવાની અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કેપ્ટન લવકેશ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ, તમને ખબર છે એના CEO નવા બન્યા છે. શું નામ છે એમનું? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. અને એના દ્વારા ઉદય નામનો માસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઓકે, તો આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે. વર્લ્ડ એનર્જી રિપોર્ટ અનુસાર રીગેસિફિકેશન ક્ષમતામાં ભારત કયા દેશને પાછળ છોડી વિશ્વનું સૌથી ચોથું મોટું માર્કેટ બની ગયું છે? તો ભારતે સ્પેનને પાછળ છોડ્યું છે. તો ઇન્ટરનેશનલ ગેસ યુનિયન એના વર્લ્ડ LNG રિપોર્ટ અનુસાર સ્પેનને પાછળ છોડી ભારત હવે રીગેસિફિકેશન ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું ચોથું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. ભારતે 8 ટર્મિનલ્સ ઉપર 52.5 મિલિયન ટન પ્રતિ વર્ષ એનું રીગેસિફિકેશન ક્ષમતા ઉમેરી છે. વૃદ્ધિના મુખ્ય કારણો: વધતી માંગ, ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, સિટી ગેસ, યુટિલિટી સેક્ટર, એમાંથી સતત વધી રહેલી માંગને કારણે આ વિકાસ થયો છે. સરકાર પણ એનર્જી મિક્સમાં લિક્વિફાઈડ નેચરલ ગેસના હિસ્સો વધારવા પર ભાર મૂકી રહી છે. દહેજ એનર્જી ટર્મિનલ. ગુજરાતમાં આવેલું દહેજ LNG ટર્મિનલ 17.5 મિલિયન ટન પર એનમ એની ક્ષમતા ધરાવે છે. તે ભારતની એકમાત્ર અલ્ટ્રા લાર્જ ફેસિલિટી છે અને વૈશ્વિક સ્તરે 6ઠ્ઠા નંબર પર છે. બાકીના અન્ય 7 કાર્યરત ટર્મિનલ મોટા કદની કેટેગરીમાં છે, જે દરેકની 5 મિલિયન મેટ્રિક ટન પર એનમની ક્ષમતા છે. વર્ષ 2025ના નવા પ્રોજેક્ટ. ભારતે 2025 દરમિયાન 2 મહત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. છારા ખાતે 5 મિલિયન મેટ્રિક ટન બરાબર છે એ ધરાવતું નવું ઓનશોર ટર્મિનલ. ડાભોલમાં એનર્જી ટર્મિનલનું વિસ્તરણ કર્યું છે, જ્યાં બ્રેકવોટર એટલે કે સમુદ્રના મોજાને રોકતી દીવારનું કામ પૂર્ણ થતાં તેની ક્ષમતા 2.9 મિલિયન ટન પર એનમ થઈ છે અને એ ત્યાંથી વધીને 5 બરાબર છે થઈ ગઈ છે.
હવે આ ટર્મિનલ છે ને ચોમાસા દરમિયાન પણ કાર્યરત રહી શકશે. હવે ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ટોચના 5 મોટા એલએનજી રિગેસિફિકેશન આયાત દેશોમાં પહેલા નંબરે જાપાન છે, બીજું ચાઇના છે, ત્રીજું દક્ષિણ કોરિયા અને ચોથું ભારત. સ્પેન 5મા નંબરે પહોંચી ગયું છે. એલએનજીની આપણે વાત કરીએ છીએ, લિક્વિફાઈડ નેચરલ ગેસ. તમને ખ્યાલ હોય તો આપણું ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ છે, એના દ્વારા કોઈ એક દેશ જોડે 17 વર્ષના કરાર કર્યા હતા. યાદ છે તમને? યાદ હોય તો જણાવો. એલએનજી માટે તાજેતરમાં જૂન 2026માં જાહેર કરાયેલા એનિમિયા મુક્ત ભારત અભિયાનની નવી ઓપરેશનલ માર્ગદર્શિકામાં કઈ નવી વ્યૂહરચના અપનાવવામાં આવી છે? તો 7x7x7 આ નવી વ્યૂહરચના છે. તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા 29 જૂનના રોજ નવી દિલ્હી ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાનની નવી ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. આ નવો સુધારેલો માળખાગત કાર્યક્રમ જૂના એનિમિયા મુક્ત ભારત આ પ્રોગ્રામનું સ્થાન લેશે. નવી વ્યૂહરચના છે 7x7x7. અગાઉ 6x6x6 વ્યૂહરચનાને બદલે હવે 7x7x7 વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આ નવી સિસ્ટમમાં નીચે મુજબના ફેરફારો સામેલ છે. 7 લાભાર્થી જૂથો. આમાં જે છેલ્લે એડ કર્યું છે જન્મ વજનવાળા, ઓછા જન્મ વજનવાળા જે 0 થી 6 મહિનાના શિશુઓ છે, લો બર્થ વેઇટ, એમને 7મા લાભાર્થી જૂથમાં ઉમેરવામાં આવ્યા છે. 7 હસ્તક્ષેપ ઇન્ટરવેન્શન. આહારમાં સુધાર લાવવા માટે ઇટિંગ રાઇટ ને 7મા હસ્તક્ષેપ તરીકે જોડવામાં આવ્યું છે, જે આયરનયુક્ત વિવિધસર આહાર પર ભાર મૂકે છે. 7 સંસ્થાકીય મિકેનિઝમ. સેવાની ડિલિવરી અને સચોટ દેખરેખ માટે 7 સંસ્થાઓનું નેટવર્ક કામ કરશે. T3 T4 અભિગમ અને ડિજિટલ મોનિટરિંગ. સેવાની ડિલિવરીને વધુ મજબૂત કરવા માટે જૂના T3 એટલે T3માં શું હતું? ટેસ્ટ, ટ્રીટ અને ટોક. આ મોડલની જગ્યાએ શું લાવે T4? ટેસ્ટ, ટ્રીટ, ટોક તો શું અને ટ્રેક પણ આવશે. એટલે ચોથો ઘટક ટ્રેક છે દર્દીઓના ફોલોઅપ માટે. દેખરેખ માટે નવું સંયુક્ત એએમબી અભિયાન પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમાં જનની, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, યુવિન પોર્ટલ બધાને જોડવામાં આવ્યા છે. ગંભીર એનિમિયાથી પીડાતી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે હોસ્પિટલોમાં ઇન્ટ્રાવેનસ આયર્ન થેરાપીની ભલામણ કરવામાં આવી છે. એટલે જેનામાં આયર્નની કમી હોય ને એને નસોથી આયર્ન ચડાવવામાં આવે છે, સાદી ભાષામાં એ થેરાપી છે, આયર્ન થેરાપી છે. ઓકે, અહીંયા એનિમિયા પરથી મને યાદ આવ્યું કે સિકલ સેલ એનિમિયા એ નાબૂદી માટેનું ભારતનું લક્ષ્યાંક તમને બધાને આવડે છે 2047, પણ સિકલ સેલ એનિમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો. નાગપુરમાં શરૂ થઈ 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ બેઠક. ભારતની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્રના નાગપુરમાં 3જી બ્રિક્સ ટ્રાન્સપોર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ, જેનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે પ્રદૂષણ મુક્ત, આધુનિક અને મજબૂત પરિવહન વ્યવસ્થા વિકસાવવાનો છે. આ બેઠક બાદ 11 જુલાઈના રોજ અહીં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની પણ મોટી બેઠક યોજાશે. 2026ની તમને ખબર છે અધ્યક્ષતા ભારત પાસે છે બ્રિક્સની. થીમ શું છે? બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. એટલે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉપણું માટે નિર્માણ. છ મુખ્ય લક્ષ્યો. ભારતની આ પહેલ હેઠળ ક્લીન એનર્જીથી ચાલતા વિમાન ઇંધણ, ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ, રેલવે રિસર્ચ જેવા 6 મહત્વના વિષયો પર કામ કરવામાં આવશે. છેલ્લે તમને ખબર છે ને બ્રિક્સની ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી, આપણે ભણ્યા હતા કઈ જગ્યાએ, અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝરના આપણા જે છે ભારતના અજીત ડોભાલ, એમના હેઠળ નવી દિલ્હીમાં મિટિંગ યોજાઈ હતી, બરાબર છે. અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની મિટિંગ ક્યાં યોજાઈ હતી? ઓડિશાના પુરીમાં. કૃષિ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ ગઈ? ઇન્દોરમાં. તમારા માટે પ્રશ્ન, ઉર્જા મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયા રાજ્યને ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. આઠમી જુલાઈના રોજ ઉત્તરાખંડને સત્તાવાર રીતે ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
અને ઉલ્લાસ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે. ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ જે નિવૃત્ત છે ગુરમીત સિંહ એમણે 8મી જુલાઈના રોજ દરજ્જાની મંજૂરી આપી હતી. વર્ષ 2026માં ઉત્તરાખંડનો સાક્ષરતા દર 98%થી વધુ નોંધાયો છે. જો 2023-24ની વાત કરીએ તો 83.8% હતો, જે માત્ર 2 વર્ષમાં 14.9%નો અદ્ભુત વધારો થઈ ગયો છે. સંપૂર્ણ સાક્ષરતાનો નિયમ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના માપદંડ મુજબ જો કોઈ રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકો એમાં પ્રૌઢ સાક્ષરતા એડલ્ટ લિટરસી રેટ 95%થી વધુ હોય તો તેને સંપૂર્ણ સાક્ષર રાજ્ય કહેવાય છે. ચલો એક પ્રશ્ન તમારા માટે. ભારતનું પ્રથમ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું છે? અહીંયા આપણે વાત કરીએ કે ભારતની પહેલા 5 રાજ્યો છે સંપૂર્ણ સાક્ષર બની ગયા છે. એમાં પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય મિઝોરમ હતું, પછી ગોવા, પછી ત્રિપુરા, પછી હિમાચલ અને સિક્કિમ. યુનિયન ટેરેટરીમાં જો ભારતમાં પૂછવામાં આવે તો એક છે લદ્દાખ, જે 100% સાક્ષરતા ધરાવતું યુટી છે. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના સીએમ છે. ભરારી સેન એનું કેપિટલ છે. દહેરાદૂન એનું કેપિટલ છે બીજું. અને ગુરમીત સિંહ એના ગવર્નર છે. ઓકે. વિશ્વ રોઈંગ કપમાં ભારતીય સૈનિકોએ જીત્યો પ્રથમ ગોલ્ડ મેડલ. તો ભારતીય સેનાના હવાલદાર લક્ષય અને ઉજ્જવલ કુમાર સિંઘે 27મી જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના લ્યુસન્સ છે ત્યાં યોજાયેલા વર્લ્ડ રોઈંગ કપ સ્ટેજ 3માં સુવર્ણચંદ્રક જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ રોઈંગ કપમાં ભારતનો સૌપ્રથમ ગોલ્ડ છે. આ ઐતિહાસિક મેડલ લાઇટ વેઇટ મેન્સ ડબલ્સ સ્કલ્સ એમાં મળ્યો હતો. ભારતે જોડી આ રેસ 6 મિનિટ અને 26.09 સેકન્ડમાં પૂરી કરી. આ રોમાંચક રેસના નિર્ણયનો ફોટો ફિનિશ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં હોંગકોંગ સેકન્ડ નંબર પર 6:27.14, નેધરલેન્ડ ત્રીજા નંબર પર બરાબર છે 6 મિનિટ 27 સેકન્ડ 36 માઇક્રો સેકન્ડ. હવે આપણા બંને ખેલાડીઓ છે ને લક્ષ્ય અને ઉજ્જવલ કુમાર સેનાના સક્રિય સભ્યો છે. પુણેની અંદર આવેલી છે આર્મી રોંગ નોડ સાથે જોડાયેલા છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા 18 સભ્યોની ભારતીય ટીમમાંથી 17 ખેલાડીઓ ભારતીય સેનાના, 1 ખેલાડી ભારતીય નૌસેનાના હતા. સ્કલિંગ ઇવેન્ટમાં દરેક રોવર નાવિક છે અને 2 રોવર્સ અને હલેસાનો ઉપયોગ કરે છે, જ્યારે સ્વીપ રોઈંગમાં માત્ર એક જ હલેસાનો ઉપયોગ થાય છે. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, બ્રોમિન શું છે? લાલ રંગનું પ્રવાહી. CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે? તો પાણીમાંથી ફ્લોરાઇડને દૂર કરવા. ન્યુક્લિયર સાઇઝને કયા એકમમાં દર્શાવવામાં આવે છે? ફેરમી. ધરતી પર સૌથી સખત પદાર્થ કયો છે? હીરો. ન્યૂટનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? જેમ્સ ચેડવિક. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો સરદાર પટેલ. મહાભારતનું મોસલ પર્વ વચ્ચે યાદવા સ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું છે? પ્રભાસ પાટણ. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું તે કવા ગાંધીનો ડેલો કયા શહેરમાં? રાજકોટમાં. નીલમબાગ પેલેસ ભાવનગર. સ્વ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો છે? ગોળમેજી પરિષદ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા દેશની ખાસ રબર બ્લેડર ટેકનોલોજીની મદદથી પ્રથમવાર રબર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે? દક્ષિણ કોરિયા. ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે કયા મહત્વના વ્યૂહાત્મક ઊંડા સમુદ્રના બંદરનો વિકાસ કરવા સંમત થયા છે? સબાંગ બંદર. કયું છે? સબાંગ બંદર છે. આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, નર્મદા નદી છે ને એ હાંફેશ્વરથી જે આવેલું છે છોટા ઉદેપુરમાં આપણા ગુજરાતમાં પ્રવેશે છે. યુનાઇટેડ નેશન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબર. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા CEOનું નામ શું છે? સૌરભ વિજય. ચોથા નંબરનો પ્રશ્ન, LNGના આપણે 17 વર્ષના કરાર કર્યા છે GSPCએ કતાર જોડે. પાંચમા નંબરનો પ્રશ્ન, સિકલ સેલ એનિમિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19મી જૂન. છઠ્ઠા નંબરનો દિવસ, બ્રિક્સની ઉર્જા મંત્રીઓની બેઠક ગુરુગ્રામમાં યોજાઈ.
અને 7મા નંબરનો દિવસ ડિજિટલ સાક્ષર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે છે? સેકન્ડ, તાજેતરમાં ભારતના 98મા ચેસ ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ કોણે હાંસલ કરી? જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.